ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. આ ચેપ્ટર આપણે લાસ્ટ લેક્ચરમાં ચાલુ કર્યું હતું ગઈકાલે. શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ લીધી હતી, પહેલું સ્વાધ્યાય આખું જોઈ લીધું અને પછી ઉદાહરણના દાખલા આપણે થોડાક જોયા હતા. ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ, એટલા માટે આપણે આ ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણને ઉકેલવાના છે. અને દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે બે રીત છે. પહેલી રીત છે અવયવીકરણ ને બીજી રીત છે દ્વિઘાત સૂત્ર. એમાં પહેલી રીત અવયવીકરણની રીતના આપણે ગઈકાલે ઉદાહરણના દાખલા કરેલા. સ્વાધ્યાય 4.2 ના પણ આપણે પ્રશ્ન 1 થઈ ગયો છે. પ્રશ્ન 1માં 5 દાખલા હતા. હવે ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.2 માં આપણે આવ્યા છીએ પ્રશ્ન 2 અને પ્રશ્ન 2 માં લગભગ 5 દાખલા હશે તે આપણે પૂરા કરીએ. ચાલો રેડી થઈ જાઓ, શરૂઆત કરીએ છીએ દાખલાની. વ્યવહારુ દાખલા છે. રકમ વાંચો, સમીકરણ બનાવો, સમીકરણને ઉકેલો. ક્લિયર બધાને? ઉદાહરણ 1માં આપેલા પ્રશ્નનો ઉકેલ મેળવો. તમને બધાને યાદ હોય તો ગઈકાલે મેં ઉદાહરણ 1 નહીં કરાવેલું. કેમ નહીં કરાવેલું ખબર? કેમ કે ત્યારે જ મેં તમને કહી દીધેલું, નહીં ખબર એમ નહીં બોલવાનું, ત્યારે જ મેં કહી દીધેલું કે ઉદાહરણ 1 પાછું આવવાનું જ છે, આવ્યું. એટલે અત્યારે હવે આજે આપણે આ ઉદાહરણ 1 કરીએ. તો ઉદાહરણ 1માં બે રકમ છે. એમાં પહેલી રકમ, કાવ્યા ધ્યાન આપ, ફોકસ બોર્ડ પર જ હોવું જોઈએ. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. બંને પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. એટલે જ્હોન પાસે જે કુલ લખોટી હતી એમાંથી 5 લખોટી ખોવાઈ ગઈ અને જીવંતી પાસે બી જે કુલ લખોટી હતી તેમાંથી 5 લખોટી ખોવાઈ ગઈ. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. ગુણાકાર હું કીધેલું કાલે મેં ગુણાકાર શબ્દ આવે તો એ દાખલો ચોથા ચેપ્ટરનો કીધેલું ને. વર્ગ શબ્દ આવે તો એ દાખલો ચોથા ચેપ્ટરનો. ઇનડાયરેક્ટલી બી કોઈ દાખલામાં ગુણાકાર તરફ જવાનો ઈશારો આવે તો એ દાખલો ચોથા ચેપ્ટરનો. કોઈ દાખલામાં ક્ષેત્રફળ આપ્યું હોય તો એ દાખલો ચોથા ચેપ્ટરનો. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા, હે ને? તો આપને જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. અહીંયા આપણે જાણવું નથી, આપણને જવાબ જોઈએ જ છે વિભૂતિ. કેમ કે આપણે ઉકેલ મેળવવાનો છે. શું કરવાનું છે? ઉકેલ મેળવવાનો છે. તો સમીકરણ બનાવીશું પણ અને એને ઉકેલીશું પણ. અને ઉકેલવા માટે કઈ રીત કરીશું? અવયવીકરણ, કેમ કે આપણને અત્યારે એ જ રીત આવડે છે. ચાલો હવે બે વ્યક્તિ છે, જ્હોન અને જીવંતી. બેઉ પાસે 45 લખોટીઓ છે. ટોટલ 45 લખોટી, કુલ 45 લખોટી. આપણે આ બે માંથી કોઈ એક પાસે ધારી લેશું કે x લખોટી છે. આપણે એવું ધારી લઈએ કે ધારો કે જ્હોન પાસે કેટલી લખોટી છે? x. તો હવે તમારે થોડીક બુદ્ધિ દોરાવવાની અને તમારે કહેવાનું છે કે જો જ્હોન પાસે x લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હશે? હવે y એવું નહીં બોલવાનું. જ્હોન પાસે x હોય તો જીવંતી પાસે, હની તું કે x પ્લસ y. y તો આવવો જ નહીં જોઈએ ને દાખલામાં. આ ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ નહીં. x+1 બોલી, x+1 નહીં આવશે બેટા, હે ને? કેમ કે રકમમાં એવી કોઈ માહિતી આપી જ નથી કે જીવંતી પાસે જ્હોન કરતા એક લખોટી વધારે છે, એવું તો નથી કીધું ને. તમને માહિતી હું આપી છે તે સમજો હવે કે બંને પાસે કુલ 45 લખોટી છે. કાવ્યા, બંને પાસે કુલ 45. તો આના પરથી વિચારો કે જ્હોન પાસે x હોય તો જીવંતી પાસે કેટલી હોવાની? કેટલાક બાળકો કહી રહ્યા છે x+45, કેટલાક કહે છે x-45. આ બે જવાબ હજી પણ ખોટા જ છે. બરાબર છે 45 - x. 45 - x. સમજો, વિચારતા શીખો. તમે કેમ પહેલા જે વિચાર્યું તેમ કેમ ખોટું પડ્યું? કેમ કે વિચારતા તમે હરખું નથી. હર્ષ, સિમ્પલ. જો ઘણી વખત આપણને હીધું સમજ નહીં પડે ને તો આપણે આપણી જાતને એક ઉદાહરણ આપવાનું. જો હું તમને એક ઉદાહરણ આપું અને હું તમને જે ઉદાહરણ આપું એ ઉદાહરણ તમારે જાતે વિચારી લેવાનું. ઉદાહરણને સમજ્યા જીનલ. બેઉ પાસે કુલ કેટલી લખોટી છે? માની લેવો કે તમને મેં એમ કહી દેમ કે જ્હોન પાસે 20 લખોટી છે. જ્હોન પાસે કેટલી છે?
20 તો હવે તમે મને કેવો કે જીવન ટી પાસે કેટલી હશે? કુલ જો 45 હોય તો જીવન ટી પાસે કેટલી હોવાની? તો તમે આ બેની બાદબાકી જ કરવાના ને. 45 માંથી 20 ને કાઢો તો કેટલી? 25 લખોટી. જોન પાસે 20 તો જીવન ટી પાસે 25, તો 20 ને 25 કરીએ તો 45 થાય. એટલે કે આપણે એક વ્યક્તિ પાસે કેટલી લખોટી છે એ આપણને ખબર હોય તો બીજી વ્યક્તિ પાસે કેટલી લખોટી તે જાણવું હોય તો કુલ લખોટીમાંથી પહેલા વ્યક્તિ પાસેની લખોટીની સંખ્યા કરી નાખો. કુલ લખોટી માઇનસ પહેલા વ્યક્તિ પાસેની લખોટી, એવું જ આવે ને. સમજો આ વસ્તુ તમારામાં મગજમાં આવી જોઈએ. ક્લિયર બધાને? સિમ્પલ એકદમ. હવે માની લેવો હું તમને બીજો બી એક રસ્તો આપું. સાંભળજે ઓમ, બીજો રસ્તો હું આપું છું, કદાચ આ રીતના ની સમજ પડી હોય તો. હવે જોન પાસે કેટલી લખોટી છે? તો કે ભાઈ એક્સ. હવે મેં તમને એવું કેમ છું કે જીવન ટી પાસે કેટલી લખોટી? તો વય નહીં ધારવાનું, એવું મેં કેમ છું? એવું જ મેં કીધેલું ને કે વય નહીં ધારવાનું. ચાલ ધારી લઉં, વય ધારી લેવો. હવે તમે મને કહેવો કે બેઉ પાસે કુલ લખોટી કેટલી છે? 45. એટલે એનું સમીકરણ શું બનવાનું? કુલ લખોટી 45 નું સમીકરણ x વત્તા y બરાબર 45. પણ મેં તો તમને અહીંયા વય ધારવાની ના પાડલી. તો એનો મતલબ હવે વયને હોધી કરો, વયને કરતા બનાવો. તો y બરાબર 45 ઓછા x. એટલે કે જીવન ટી પાસે ઇનડાયરેક્ટલી 45 માઇનસ x લખોટી છે. આવી રીતના રફ પાનામાં આવું કરીને વિચારી લેવાનું. વય રફ પાનામાં ધારી લેવાનો ને પછી વયને હોધી હો કરવાનો. સમજ્યા તમે મારી વાતને? આ બહુ કચાટ કરે છે બાજુવાળા. હરખો દરવાજો આરો કરી દેતો. આ જે બી આવે ને તે દરવાજો આરો કરતા શીખે. ચાલો તો કામ ચાલુ કરીએ છીએ વૈષ્ણવી. ધારો કે જોન પાસેની લખોટીઓની સંખ્યા બરાબર એક્સ. ધારો કે જોન પાસે લખોટીઓની સંખ્યા બરાબર એક્સ. બંને પાસે કુલ કેટલી લખોટીઓ છે? 45. બંને પાસે કુલ 45 લખોટીઓ છે. માટે જીવન ટી પાસે લખોટીઓની સંખ્યા, તો કુલ લખોટીમાંથી એટલે કે 45 માંથી જોન પાસે જે લખોટી છે તેને માઇનસ કરી દેવો. તો 45 માઇનસ એક્સ. એના પછી નિધિ આગળનું વાક્ય વાંચતો. યસ, બંને 5-5 લખોટીઓ શું કરે છે? ખોઈ કાઢે છે. જો બંનેની 5-5 લખોટીઓ ખોવાઈ જાય તો હવે બંને પાસે કેટલી વધી તે લખવી પડે. તો જોન પાસે કેટલી લખોટી વધી? જોન પાસે વધેલી લખોટીઓની સંખ્યા બોલો. પહેલા એક્સ લખોટી હતી અને એમાંથી 5 લખોટી ખોવાઈ ગઈ તો કેટલી વધી? જોન પાસે, જો આ ઉદાહરણ લો, જોન પાસે 20 લખોટી હોય ને 5 ખોઈ નાખે તો કેટલી વધી? 15 વધી. તો તમે આ શું કર્યું? બાદબાકી કરી. 20 માંથી 5 બાદ કર્યા. હવે 20 ને ભૂલી જાઓ. જોન પાસે છે એક્સ લખોટી, તેમાંથી 5 ખોઈ નાખી તો કેટલી વધી? x ઓછા 5. લા હું કેમ? એક્સ લખોટી માંથી 5 લખોટી ખોઈ કાઢી એટલે એક્સ માંથી 5 ને માઇનસ કરવાના ને. આમાંથી 20 માંથી 5 કાઢેલા, બસ એ 20 ની જગ્યાએ એક્સ છે. ચાલો હિમાંશુ તારો વારો છે. જીવન ટી પાસે લખોટીની સંખ્યા કેટલી તે બોલ. અલા આ તો ઉદાહરણ અહીંયા જાવ, અહીંયા લખું કાં છું? અહીંયા લખું છું મેં. જીવન ટી પાસે વધેલી લખોટીઓની સંખ્યા, ચાલ બોલ જલ્દી. જીવન ટી પાસે 45 લખોટી વધી, એમ કે 5 લખોટી ખોવાઈ ગઈ તો. ચલો હેરી તું કહી શકશે? એટલે તું એવું વિચારે છે કે જીવન ટી પાસે પહેલા 45 લખોટી હતી. અલા બેઉ પાસે ટોટલ 45. તું પહેલા એ વાક્ય હોત કે જીવન ટી પાસે કેટલી લખોટી છે એ વાક્ય હોત. રકમમાંની અહીંયા હો આજો. હા ને એમાંથી 5 ખોઈ કાઢી. હા હવે 40 ઓછા એક્સ એટલે કે 45 ઓછા એક્સ માંથી 5 લખોટી કરવાની, માઇનસ કરવાની. 45 માંથી 5 જાય તો એટલે 40 ને માઇનસ એક્સ ને બેઠા. ખ્યાલ આવે છે હવે? ચલો હવે સમીકરણ બનાવીએ કાવ્યા.
સમીકરણ બનાવવા માટે શું કીધું છે નૈતિક? વાક્યમાં તો કે હવે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર કેટલો છે? બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. અંશ સમીકરણ લખાવને બેટા. ગુણાકાર લખાવ, ગુણાકાર. બેઉ પાસે જે લખોટી વધી ને તેનો ગુણાકાર. જોન પાસે કેટલી વધી છે? જો અહીંયા લખેલું છે x-5. બીજા કૌંસમાં જીવંતી પાસે કેટલી વધી છે? ને આ ગુણાકારનો જવાબ કેટલો કીધો છે એ લોકોએ? 124. ચાલો કૌંસ ખોલીએ આપણે. x ગુણ્યા 40, 40x કરો. આ બેનો ગુણાકાર કરો, -x². હવે આ બેનો કરો 40 50, 5 ચોક 20 થાય એટલે 200. કરો આ બેનો ગુણાકાર, ઓછા ઓછા વત્તા 5x. હવે 124 ના આ સાઈડ લઈ આવીએ, -124 બરાબર 0. ચલો પહેલા x² વાળું પદ લખાવજે રોહિત. x² વાળું પદ મળ્યું, લખાવો -x². હવે x વાળા પદો કેટલા છે? 40x ને 5x. 40 ને 5 45x. હવે અચળ પદો કયા કયા છે? -200 ને -124. બેવને માઇનસ છે તો બેવનો સરવાળો કરો 324. હંમેશા પહેલું પદ ધન હોવું જોઈએ. તો ઋણ હોય તો બધાના ચિહ્ન બદલી કરો. આખા સમીકરણને -1 વડે ગુણી નાખો. વિભૂતિ ધ્યાન આપ. -1 વડે ગુણીએ તો આ બધાના ચિહ્ન બદલાઈ જાય. ચાલ વિભૂતિ લખાવ, લખાવ. +x² પછી -45x + 324 બરાબર 0. ચલો હવે અવયવીકરણ કરવાનું છે. અહીંયા x² ની આગળ કઈ નથી તો કેટલા સમજવાના જયેશ? 1 સમજવાના. ચાલો ગુણાકાર 324 એકા 324. 324 ના એવા બે અવયવ જોઈએ છે જેનો સરવાળો 45. ચાલો અવયવીકરણ કરી નાખો નોટબુકમાં. 324 નું અવયવીકરણ ઝડપથી 324 નું અવયવીકરણ કરી નાખો. ચાલો અવયવ જોઈએ આપણે. આ 2 2 એકા 2, 2 છંગ 12, 2 દુ 4, 2 અઠામ 16, 2 એકા 2 81, 27 ટાલી 3 નવા 3 ટાલી 3 એકા 3. ચાલો જોડી બનાવજો. એ જાહેરમાં નથી બોલવાનું, જોડી બનાવો. એવી બે જોડી બનાવવાની છે દક્ષેશ કે જેનો સરવાળો 45 થાય. જોયા કરવાથી નહીં થાય. હે ટ્રાય કરવી પડે. 3 ટાલી 9, પછી 9 દુ 18, 18 દુ 36. ચાલો આ 36 ને વૈધા 3 ટાલી 9, 36 ને 9. ઓ થઈ ગયો. બોલો. આહરે આહરે પહોંચી ગયો મેં તો સાસરે. 36 નવામ. ચાલો જોયું એમ. નૈતિક તું ખોટી કર લો કે આવું સાચું બોલાવે. ચાલ હે આ વખતે પાઠકે જવાબ નહીં આપ્યો ને? કઈ વાંધો નહીં, કોઈ વાર થાય એવું જ્યારે ટોચ વધારે મારે ત્યારે. ચલો 45 નું ચિહ્ન છે માઇનસ, તો 36 ને માઇનસ ને 9 ને માઇનસ. વેરી ગુડ હિમાંશુ, પરફેક્ટ જવાબ આપ્યો છે પહેલી વાર. એના પછી ધમા ડાયરેક્ટ લખું કે નહીં લખું? લખાય. x² નો સહગુણક 1 એટલે પહેલો અવયવ ભવસાર, પહેલો અવયવ x ઓછા 36, બીજો અવયવ x ઓછા 9 બરાબર 0. 0 બેવને આપી દો. x ઓછા 36 બરાબર 0 અથવા x ઓછા 9 બરાબર 0. રૂમાના x ને કરતા બનાવ. ઓછા 36 સામે લઈ જા, વત્તા 36. ઓછા 9 ને સામે લઈ જા, વત્તા 9. તો x નો જવાબ આવી ગયો છે. અને x એટલે આપણે કોને x ધારેલું? બોલો તો ફટાફટ. જોન પાસે લખોટીઓની સંખ્યા x ધારેલું એટલે જોન પાસે કાં તો 36 લખોટી છે કાં તો 9. હવે જીવંતી પાસે કેટલી છે? 45 ઓછા x, મીન્સ કે આ 36 આમાં મૂકો. જો જોન પાસે 36 હોય તો જીવંતી પાસે 45 ઓછા 36 એટલે 9. જોન પાસે 36 તો જીવંતી પાસે 9, ને જોન પાસે 9 તો જીવંતી પાસે 45 માંથી 9 જાય તો 36. સો મતલબ ઓવરઓલ એટલો છે, એક પાસે 36 ને બીજા પાસે 9. પણ એક્ઝેક્ટ કોની પાસે 36? જોન પાસે કે જીવંતી પાસે? એ નહીં કહી શકાય, કેમ કે એ એક્ઝેક્ટ જવાબ આપવા માટે રકમમાં કોઈ માહિતી આપી નથી. એટલે બેવ જવાબ લખવાના, બેવ જવાબ. ચાલો તો પહેલો જવાબ આપણે લખીએ ધમા. તો પહેલા x બરાબર 36 માટે, કેટલા માટે? 36 માટે જોન પાસે લખોટીઓની સંખ્યા કેટલી ધારેલી કાવ્યા? x ધારેલી. અને x આપણે કેટલું લીધું? 36 લીધા.
જીવંતી પાસે લખોટીઓની સંખ્યા, જીવંતી પાસે લખોટીઓની સંખ્યા રુનાલી કેટલી ધારેલી, અહીંયા કેટલી લખેલી? 45 ઓછા x. x કેટલા લીધા આપણે? 36 લીધા. અને કેટલા થાય તો આ બાદબાકી 9. અને હવે ફરીથી આપણે x બરાબર 9 માટે આ વસ્તુ કરવી પડે. x બરાબર 9 માટે જ્હોન પાસે કેટલી લખોટીઓ થવાની? લખોટીઓની સંખ્યા x ધારેલી જે થશે 9. અને જીવંતી પાસે લખોટીઓની સંખ્યા 45 ઓછા x. એમાં મૂકી દેવું x ની કિંમત 9. 45 માંથી 9 જાય તો 36. તો બેવ જવાબ આપણે લખી દીધા છે. સમજ પડે છે તમને? આગળ વધીએ. પ્રશ્ન 2. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? કુટીર ઉદ્યોગ એટલે નાના પાયે ચાલતો ઉદ્યોગ. કોઈ નાની જગ્યા ભાડેથી લીધી ને કામકાજ ચાલુ કરી દીધું એટલે એને કહેવાય કુટીર ઉદ્યોગ. ઘરગથ્થુ જેવો કહેવાય. રમકડા બનાવે છે. શું બનાવે છે? રમકડા. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ જે રૂપિયામાં છે તે કેટલો છે? જોજો, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. આ વાક્યને સમજો, સરખી રીતના સમજો કે એક રમકડું કેટલાનું? 55 માંથી આખા દિવસમાં જેટલા બી રમકડા બનાવ્યા ને તે બાદ કરી દેવું એટલાનું. આખા દિવસમાં માની લે જઈલા 25 રમકડા બનાવ્યા. કેટલા? 25. તો એક રમકડું કેટલાનું પડે ખબર? 55 માંથી 25 બાદ કરી દે. કેટલા આવ્યા? 30. એક રમકડું 30 રૂપિયાનું. જો 25 રમકડા બનાવ્યા હોય ને કાવ્યા તો એક રમકડું 30 રૂપિયાનું. હે, પણ માની લે કે 30 રમકડા બનાવ્યા હોય તો એક રમકડું કેટલાનું? તો 55 માંથી 30 બાદ કરી દેવું તો 25 નું. સમજ જા. માની લો કે 40 રમકડા બનાવ્યા હોય તો એક રમકડું કેટલાનું? 55 માંથી 40 બાદ કરી દેવું 15 રૂપિયાનું. હવે અમુક આમાંથી શું વિચારે ખબર? ચાલો સર 100 રમકડા બનાવ્યા તો 55 માંથી 100 બાદ જ નહીં થાય. તો અહીંયા સ્વાભાવિક છે કે 55 થી વધારે રમકડા તો બનાવ્યા જ નથી. ઓછા જ રમકડા બનાવ્યા હોય. ચલો આટલું ક્લિયર, પરફેક્ટ ક્લિયર ને? કે એક રમકડું કેટલાનું? 55 માંથી આખા દિવસમાં જેટલા રમકડા બનાવ્યા તે બાદ કરવાના છે. હે ને? ચલો, કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. આખા દિવસમાં જેટલા બી રમકડા બનાવ્યા તેનો ખર્ચો 750 રૂપિયા થયો. આપને તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે, એટલે આખા દિવસમાં કેટલા રમકડા બનાવ્યા. તો આપણે એને ધારી લેશું કે ધારો કે આખા દિવસમાં ઉત્પાદિત કરેલા રમકડાની સંખ્યા બરાબર x. ધારો કે, જયેશ વાક્ય લખાવજે, ધારો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર કેટલી? x. ક્લિયર છે ભાવસાર? ધ્યાન આપે છે ને તું? આપણે ધારી લીધું કે કેટલા રમકડા બનાવ્યા? x. હવે ઉત્પાદનનું ખર્ચવાળું વાક્ય લખવાનું છે. આ વાક્ય જોઈ લો. આપણે આ વાક્ય લખવાનું છે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો કે ભાઈ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. આ વાક્ય પરથી હવે તમારે મને કહેવાનું છે કે માટે એક રમકડાની ઉત્પાદન કિંમત, અને આનો જવાબ આપશે પ્રાચી. પ્રાચી, એક રમકડું કેટલાનું થશે? બરાબર છે જવાબ 55 - x. 55 માંથી જેટલા રમકડા બનાવ્યા તે બાદ કરવાની વાત થયેલી ને, અને અહીંયા આપણે ધારેલું છે કે x રમકડા બનાવ્યા. કાવ્યા સમજ પડી ગઈ છે? ચાલો હવે આગળ સમીકરણ બનાવવા માટેનું વાક્ય ઝડપથી ઓઢીને મને કહેજો નહીં. જુઓ ઝડપથી હાર્યું. ઉત્પાદન ખર્ચ કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. ચોક્કસ દિવસે, કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે.
ચલો કહી શકશે કોઈ શું સમીકરણ બનશે તે? ઉત્પાદન ખર્ચનું સમીકરણ. ઉત્પાદન ખર્ચ શોધી કાઢો ને એના બરાબર 750 લખી દેવાનું. ઉત્પાદન ખર્ચ. ચલો એક ઉદાહરણ આપું તમને, સાંભળજો. સાંભળજે હે હિમાંશુ. માની લે કે એક રમકડું 10 રૂપિયાનું છે. કેટલાનું? અને આખા દિવસમાં 5 રમકડા બનાવ્યા તો કેટલા રૂપિયા થયા? 50 થયા ને? શું કર્યું તમે આ? 10 વત્તા 5 50. શું કર્યું તમે આ? ગુણાકાર કર્યો ને કે ભાઈ એક રમકડાનું 10 રૂપિયા ને કુલ 5 રમકડા એટલે 10 50 50 રૂપિયા થયા. 5 રમકડાના 50 રૂપિયા થયા. તો ગુણાકાર જે કર્યો તે જ તો અહીંયા કરવાનો કે ભાઈ કુલ રમકડા કેટલા તે અને એક રમકડું કેટલાનું તે એ બેનો ગુણાકાર. અને કુલ રમકડા કેટલા છે? એક્સ ને એક રમકડું કેટલાનું છે? 55 ઓછા એક્સ. તો આ બેનો ગુણાકાર એને કહેવાય ઉત્પાદનની કિંમત. રોહિત નિયમ જ પરી પૈરી એમ કને કે પૈરી. ચાલો આ બેનો ગુણાકાર એક્સ ઇન્ટુ 55 માઇનસ એક્સ બરાબર 750. ચલો કાઉન્સ ખોલીએ. ચાલ કાવ્યા સાદુરૂપ બોલવા માંડ. 55x માઇનસ એક્સ નો વર્ગ 750 ના આ સાઈડ લઈ આવીએ. માઇનસ 750 બરાબર 0. ચલો પદ ગોઠવણી કરાવજો હર્ષ. પદ ગોઠવણી માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 55x માઇનસ 750. જયેશ પહેલું પદ જો કેવું છે? માઇનસ છે. ઋણ હોય તો ધન કરવા બધાના ચિહ્ન બદલવાના. ચાલ વિભૂતિ ફરી એકવાર ચિહ્ન બદલીને લખાવ. પ્લસ 750 બરાબર 0. અવયવીકરણ અહીંયા 1 750 એકા 750. ચાલો 750 ના એવા બે અવયવ જેનો સરવાળો કે બાદબાકી? સરવાળો. કેટલો લાવવાનો? 55 લાવવાનો. ચાલો ઝડપથી શોધી કરો. 750 નું અવયવીકરણ કરી દો. 5 ભાગ ચાલે છે, 2 પણ ચાલે છે અને 3 બીજાથી ચાલુ કરો તમારી ઈચ્છા. 2 થી 3 થી 5 થી તમારી ઈચ્છા. બે તાલી 6, 2 સટામ 14 ને 2 પચામ 10. 3 એકા 3, 3 દુ 6, 3 પચામ 15, 25 પચામ 125, 5 પચામ 25, 5 એકા 5. એવી બે જોડી બનાવવાની છે જેનો સરવાળો 55 થઈ જાય. ચાલો એક જણનું થઈ ગયું છે. ઓકે. નિધિ થયું? ઓમ થયું બેટા? ચાલ બોલ કેટલા આવ્યા? ડાયરેક્ટ બોલે નહીં 25 ને ટીએમ બરાબર છે. 30 ને 25 આ 25 ને આ 5 તાલી 15 દુ 30. 30 માં 25 ઉમેરીએ તો 55 થઈ જાય છે. 30 ને 25 કેવા 55 લાવવાના છે હર્ષ? -55. ચાલ તું બોલ ચિહ્ન બેવના. 30 ને માઇનસ ને 25 ને બી બરાબર છે માઇનસ. ચલો ડાયરેક્ટ અવયવ લખાશે દક્ષેશ? હા બરાબર છે. પહેલો અવયવ x ઓછા 30 ને બીજો અવયવ x ઓછા 25 બરાબર 0. ચલો 0 બેવને આપી દેવાનો. x ઓછા 30 બરાબર 0 અથવા x ઓછા 25 બરાબર 0. ચલો રાજવી x ને કરતા બનાવ. ઓછા 30 સામે જાય તો વત્તા 30 ને આમાં ઓછા 25 સામે જાય તો વત્તા 25. તો x નો જવાબ આવી ગયો છે. હવે આ બેવ જવાબ સાચા કહેવાય અને તમારે શોધવાનું શું હતું? ઉત્પાદિત રમકડાની સંખ્યા. તો એનો મતલબ એક દિવસમાં કાં તો 30 રમકડા બનાવ્યા છે કાં તો 25. બેવ જવાબ સાચા. ઓકે.
25 ને 30 આગળના દાખલામાં ચેક નહીં કરલું. ચાલો સો અહીંયા આપણે છેલ્લે ખાલી એક વાક્ય લખી દેવાનું કે માટે ઉત્પાદિત રમકડાની સંખ્યા જે આપણે કેટલી ધારેલી હતી નીલ એક્સ, જેનો જવાબ કાં તો 30 છે કાં તો 25 છે. 30 અથવા 25 બેવ જવાબ સાચા. સમજ પડી તમને? ચાલો 4.2 માં પ્રશ્ન 3 આવ્યા આપણે. પ્રશ્ન 3 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. બે સંખ્યાઓ એવી શોધો કે જેનો સરવાળો 27 થાય ને ગુણાકાર 182 થાય. તો બે સંખ્યા શોધવાની છે કાવ્યા. પહેલી સંખ્યાને આપણે ધારી લઈએ x. હવે બેવનો સરવાળો કેટલો છે 27. તો બીજી પેલું લખોટીનો સરવાળો 45 હતો. એમાં જોન પાસે x લખોટી, કુલ લખોટી 45. તો જીવંતી પાસે 45 ઓછા x લીધેલું. એ રીતના અહીંયા બે સંખ્યાનો સરવાળો 27, એમાં એક x હોય તો બીજી. સરવાળામાંથી પહેલી સંખ્યા કાઢી નાખો. સરવાળો 27 માંથી x ને કાઢી નાખવાનું. પરિણામ જ એકદમ સિમ્પલ છે. ને ની સમજ પડે તો x વત્તા y બરાબર 27, પછી y ને કરતા બનાવો તો y બરાબર 27 ઓછા x. થયું ને? શું થયું કાવ્યા? હા કરીએ ને આપણે, હે ને? કરીએ. ચલો ઓમપુરી, ધારો કે પ્રથમ સંખ્યા, ચાલ જીનલ, પ્રથમ સંખ્યા બરાબર x. જીનલ ધ્યાન આપ, બંનેનો સરવાળો કેટલો છે? બંનેનો સરવાળો 27 છે નીલ. માટે બીજી સંખ્યા બરાબર નીલ હે 27 માઇનસ x. નીલ બગ્ગા મારે છે ભાઈ તું. કમરા બધું તો બોલી ગયો મેં, ખબર નહીં હું ધ્યાન આપે છે. બંનેનો ગુણાકાર કેટલો છે રિયા? બંનેનો ગુણાકાર 182 છે. ચાલો નિધિ, બેવનો ગુણાકાર કરવા કીધો. કરીએ આ બેવનો ગુણાકાર. x ઇન્ટુ 27 ઓછા x બરાબર કેટલું છે 182. ચાલ વિભૂતિ કાઉન્સ ખોલજે. 27x ઓછા x વર્ગ, અને આ સાઈડ લઈ આવો, માઇનસ 182. પદ ગોઠવણી કરાવો હેરી. માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 27x માઇનસ 182. ભવ્ય ચિહ્ન બદલી કર, કેમ કે પેલું પ્લસ હોવું જોઈએ. એક્સ સ્ક્વેર માઇનસ 27x પ્લસ 182. ચાલો ભાઈ ચાલુ થઈ જાવ. આ એક ને આ 182, એક આ 182. એવા બે અવયવ જેનો સરવાળો 27 થાય, જેનો સરવાળો 27 થાય. 182 ના અવયવ. ચલો અંશ કોશિશ કર, બહુ સહેલો છે, થઈ જશે તારાથી. થયો અંશ? વેરી ગુડ. મનીષ તારે થાય છે? ચાલ ચાલ મનીષ તું ધ્યાન આપ, ગણતરીમાં ધ્યાન આપ. બે નવામાં 18, બે એકા 2. ઓલા તો બહુ ઈઝી છે. આ એકાનું તો અમુકને ખબર જ નહીં હે કયા ઘડિયામાં આવે. 13 સતામ એકાનું. અમુક તો અહીંયા એકાનું પર જ અટકી ગયા હે. આ થઈ ગયું, આ તો થઈ ગયું. બરાબર છે. રૂનાલી ચલ કેટલું આવ્યું? આ રૂનાલી હો ખબર નહીં શું કરે છે. ચલ વૈષ્ણવી આવ્યું? હા બોલ કેટલું આવ્યું? આનું નથી આવ્યું. ચાલ તું કહો. પ્રાચી હા 14 ને 13, 7 દુ 14 ને 13 વૈધો તે એકલો જ. 14 માં 13 ઉમેરે તો હે નહીં કર 27. 14 માં 13 ઉમેરીએ તો 27. એના પછી ચાલો ચિહ્ન હની ધ્યાન આપ. 27 નું ચિહ્ન છે માઇનસ, તો 14 ને માઇનસ ને 13 ને માઇનસ. એટલે આજે આનું સાચું કઈ ના પડતું છે ને. એક વાર તો એનું ખોટું પરાવા જોજે, તું યાદ રાખજે. ટેન્શન નહીં રહેતો ને જયલા, કે દર વખતે તારામાં સી નહીં આવે, એ બી આવે. x ઓછા 14 x ઓછા 13 બરાબર 0. આ 0 બેવને આપી દેવું તો x ઓછા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. ચલો બાજુ પલટ કરો. માટે x બરાબર 14
अथवा x बराबर 13। આપણે બે સંખ્યા શોધવાની છે, તેમાં પહેલી સંખ્યાને x ધારેલી, એટલે પહેલી સંખ્યા કાં તો 14 છે કાં તો 13 છે। ચાલો, એટલે બેઉ માટે આગળ વધવાનું છે કે જો x બરાબર 14 તો પ્રથમ સંખ્યા બરાબર x બરાબર 14 ને બીજી સંખ્યા કેટલી લખેલી છે ભાવસાર? 27 ઓછા x, તેમાં x ની કિંમત 14 મૂકી દે, કેટલી થાય આ બાદબાકી? 13। પહેલી 14 તો બીજી 13, અને હવે બીજીને 13 લેહો, પહેલીને 13 લેહો તો બીજી 14 આવશે। ચાલો કરીએ। જો x બરાબર 13 નીલ, જો x બરાબર 13 તો પ્રથમ સંખ્યા કેટલી થવાની? પ્રથમ સંખ્યા બરાબર x બરાબર 13 લીધા, 13, અને બીજી સંખ્યા બરાબર કેટલા લખેલા છે આપણે? 27 ઓછા x, તેમાં બી x ની કિંમત 13 મૂકી દેવું તો 27 માંથી 13 જાય તો 14, માટે માંગેલ સંખ્યાઓ 13 અને 14 છે। માટે માંગેલ સંખ્યાઓ 13 અને 14। હવે 13 અને 14 બોલો કે 14 અને 13 છે તો આજ બે, પહેલી 13 બીજી 14, પહેલી 14 બીજી 13, બધું એક જ થયું। ક્લિયર એકદમ? આગળ વધીએ નેક્સ્ટ। અને હા, આ દાખલો બેબીલોન વાસીઓ કરતા હતા। બેબીલોન વાસીઓ જાણતા હતા કે બે સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો તે કેવી રીતના શોધાય, આવી રીતના શોધવાનું જાણતા હતા। આ છે બેબીલોન વાસીઓની મેથડ, બરાબર છે? નહીં, તું તો પેલો કયો છે? હબીબી, ખુશામદી। પ્રશ્ન 4, ધ્યાન આપજો બધા। વંશિકા બેટા, તારું ધ્યાન બોર્ડ પર હોવું જોઈએ। જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો। વર્ગોનો સરવાળો, વર્ગો અને વર્ગ શબ્દનો મતલબ ચેપ્ટર 4 સમજ્યા? કેમ કે વર્ગ એ દ્વિઘાત સમીકરણમાં જ આવે ને, દ્વિચલ સુરેખ સમીકરણમાં સુરેખ એટલે એક ઘાત આવે। આમાં ગુણાકાર શબ્દ કશે દેખાય છે કાવ્યા? નથી, પણ વર્ગ શબ્દનો મતલબ કયું ચેપ્ટર? 4। આગળના દાખલામાં ગુણાકાર આવેલું, જોઈ લો તું એને તે। ચલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક, આ ક્રમિક તો કાલે બી આવેલું। ધારો કે પહેલી સંખ્યા x ને બીજી x વત્તા 1, પહેલી 10 હોય તો બીજી 11, 10 માં 1 ઉમેરીએ તો 11 આવે ને રૂમાના? તો પહેલી x હોય તો બીજી કઈ આવવાની? x વત્તા 1 આવવાની। ચાલો કરીએ આપણે। ઓમ ધારો કે, લખાવજો, ધારો કે પ્રથમ ધન સંખ્યા બરાબર x। ચાલ કાવ્યા, એના પછીનું વાક્ય લખાવ। બંને સંખ્યાઓ કેવી છે? ક્રમિક છે, માટે બીજી ધન સંખ્યા લખાવજે કાવ્યા, બીજી, બરાબર છે, x વત્તા 1। હવે સમીકરણ બનાવવાનું વાક્ય વાંચ પાઠક। જેના એટલે બંનેના વર્ગોનો સરવાળો કેટલો છે? 365 છે। ચાલો સમીકરણ, ભવ્ય તું લખાવી શકશે સમીકરણ? જો વર્ગ કરવા કીધા ને, સરવાળો, વર્ગ, બેવનો વર્ગ લખાવ, x નો વર્ગ પછી સરવાળો એટલે વત્તા, ને હવે આનો વર્ગ લખાવ, x વત્તા 1 આખાનો વર્ગ, એમ, ને એના બરાબર 365। સિમ્પલ છે। ચાલો સાદું રૂપ આપીએ। પ્રાચી, કાઉન્સો ખોલવા માંડજે। કાઉન્સ ખોલીએ તો આ થયું x નો વર્ગ, ભાઈ અહીંયા વિસ્તરણ નીલ, a વત્તા b આખાનો વર્ગ, સૂત્ર a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ, a વર્ગ x નો વર્ગ પ્લસ 2ab a x b 1 b વર્ગ 1 નો વર્ગ, 365 ને ડાબી સાઈડ લાવી દો, માઇનસ 365 બરાબર 0। કાઉન્સો બધા ખોલો। ચાલો આ કાઉન્સ ખોલીએ તો x નો વર્ગ, આ ગુણાકાર થાય 2x, 1 નો વર્ગ થાય 1, ને માઇનસ 365 બેઠા। ચાલો સાદું રૂપ, x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર, 2x એક જ વાર છે એટલે બેઠું, 1 ઓછા 365 માઇનસ 364 બરાબર 0। અને હવે કહી શકશો શું કરવું જોઈએ? કહી શકશો નેક્સ્ટ સ્ટેપ? 2 વડે ભાગી શકાય છે। વૈષ્ણવી અને રૂનાલી એનર્જી બતાવો।
કેમ ઢીલા પડી ગયા છો બેવ જણા? 2 વડે ભાગતા. ચલો 2 વડે ભાગીએ છે આપણે. પ્રાચી બેટા ધ્યાન આપજે. 2 2 ઉડી જાય, હું વધ્યું? x² વધ્યો. ચલો ભાવસાર આ બી 2 2 ઉડી જાય, હું વધ્યું? x વધ્યો. 364 ભાગ્યા 2 182. હા 182 હમણાં જ તો આવેલો. હા એ જ હતો. આ જ અવયવ 14 ને 13. 14 માંથી 13 જાય તો બાદબાકી 1 થઈ ગયું. કરી નાખજો હોમવર્કમાં આવે અહીંયાથી. 14 ને 13 આવી ગયું. ચાલો બહુ ઈઝી દાખલો લેવાઈ ગયો ભૂલમાં. નેક્સ્ટ પ્રશ્ન 5 મોસ્ટ આઈએમપી 4 માર્કમાં પૂછાય બેઝિક મેથ્સ. કેટલા માર્કમાં પૂછાય? 4 માર્કમાં. ખબર છે ને આ ચેપ્ટર માંથી બેઝિક મેથ્સમાં 4 માર્કનો એક દાખલો આવવાનો જ છે. એ આ જ હોઈ શકે છે. બરાબર ધ્યાન આપજે. 4 માર્કમાં આગળના 2 3 દાખલા કર્યા તે તો બધા નાના નાના દાખલાઓ હતા. એ 2 ને 3 માર્કમાં હોય. આ 4 માર્કનો આપણે રૂમાના. તો ધ્યાન આપજો. ધ્યાન આપજે હેરી, ધ્યાન આપ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની 2 બાજુઓના માપ શોધો. તો કાટકોણ ત્રિકોણની વાત છે તો આકૃતિ દોરીએ. આપણે દોરીશું કાટકોણ ત્રિકોણ. તો આ આકૃતિ દોરી દીધી છે. ચલો ત્રિકોણનું નામ એબીસી આપીએ છીએ. ખૂણો બી કાટખૂણો છે. રકમ વાંચો ને મને માપ કેવો. કોનું માપ આપેલું છે? કર્ણ વાળું વાંચો. કર્ણ. હા કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે. કર્ણ એસી 13. હવે પાયો ને વેધ વાળું આ વાક્ય સમજો કે વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો. આ નીચે બીસી ને કહેવાય પાયો અને એબી ને કહેવાય વેધ. તો વેધ નાનો છે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો. એટલે હવે આ બે માંથી કોને એક્સ લેવાનું તે ધામા તું કે. પાયાને કે વેધને? કોને એક્સ લઈએ? ધમાનું કેવું છે વેધને એક્સ લઈએ. પાયાને. ધમા જો તું કહી શકશે કેમ પાયાને જ એક્સ લેવાનું? તો સમજ, હું તને સમજાવું તે સમજ. ગઈકાલે બી સમજાવેલું. આ વાક્ય પરથી ખબર પડે કે વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો. પાયા કરતા 7 નાનો તો પાયાને એક્સ લો તો વેધ આવે ને. હે ને પાયા પરથી વેધ આવે છે ને કે પાયો એક્સ લઈએ તો વેધ એક્સ કરતા 7 નાનો. એટલે બોલો એક્સ કરતા 7 નાનો એટલે કેટલો? એક્સ માઇનસ 7. 7 નાનો એટલે 7 ને માઇનસ કરવાના. એમ કે પાયો વેધ કરતા 10 મોટો છે. એક્સ વત્તા 10 છે ને. સિમ્પલ એકદમ જઈલા. ધારો કે પાયો બરાબર એક્સ. ધમા નિયમ જ પડીને કેમ પાયાને એક્સ લીધો? પરી પાકી એમ જ પડી. પાયો એક્સ તો વેધ કેટલો થશે? એક્સ ઓછા 7. પાયો વેધ પાયા કરતા 7 નાનો છે. ચલો સૌથી પહેલા ધારો કે કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી. કર્ણનું માપ આપેલું છે. કર્ણ એસી બરાબર 13 સેન્ટીમીટર. આપણે કોને એક્સ લીધું બોલો? ધારો કે પાયો બીસી બરાબર એક્સ. હેરી વેધ શોધવાનું વાક્ય જોતો રકમમાં બોલતો. વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. માટે વેધ કોણ છે? વિભૂતિ વેધ કોણ છે? એબી. એબી બરાબર એક્સ ઓછા 7. તો સમીકરણ કેવી રીતના બનશે આમાં? હવે એ ખાલી મને છેલ્લે કહી દઉં. મને વિચારીને કહી દઉં સમીકરણ કેવી રીતે બનશે. ચલો બોલો. જો એક વસ્તુ છે, સમીકરણ બનાવવાનું હવે કોઈ વાક્ય આપ્યું જ નથી. પણ હા દેખાય શું છે આ તો સમજી જવાય હવે. હા હા નૈતિક હું બોલ્યો તો? એ તો ખૂણાનો આપણે બાજુ છે. એક મિનિટ. યસ. શું નામ છે તારું? હેલોજન. હેરી
1/2 પાયો ગુણ્યા વેધ ની મેર પડે કે ક્ષેત્રફળની તો વાત જ નથી. અલા આ પાયથાગોરસ નું પ્રમેય. જ્યારે કાટકોણ ત્રિકોણની 3 બાજુની વાત આવે એટલે કોણ આવે નૈતિક? પાયથાગોરસ નું પ્રમેય આવે. ચલો ફર્સ્ટ ક્લાસ. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. ચલો કર્ણ છે એસી, એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એબી ને બીસી, એબી વર્ગ વત્તા બીસી વર્ગ. ચલો હર્ષ એસી 13. અહીંયા છે ને ત્રિપુટી ખબર છે તમને? 13 વાળી ત્રિપુટી. 5 × 13 પટી ગયો દાખલો. જો આ 5 ને આ 12 ને આ 13, આ 12 માંથી 7 જાય તો 5 આવ્યા ને, પટી ગયો દાખલો. 5 × 12 13, 5 ને 12 ત્રિપુટી નહીં નહીં, આઈએમપી દાખલો છે હની બેટા, 4 માર્ક નો છે, મને કરાવવા દઉં હે ને ભવ્ય. ચાલો ભવ્ય તું હું સાંભળે? નહીં નહીં તું મને કે એને હું સાંભળ્યું? હા ભાઈ એનો એક ઢીબો પર હે ને તો અહીંયા હોઈ જતો રહે. ચાલો ભવ્ય માફ કરી દે. તો ધ્યાન આપજો પ્રાચી, એની વાતમાં ધ્યાન નહીં આપ, અહીંયા ધ્યાન આપ. આ તો 1 નંબરની વાટકણી છે, બધાને વાત નહીં કરાવ, ધ્યાન આપ. એની તો બધું જ કિયા કરે. ચલ એબી કાવ્યા, એબી એબી જો x - 7 આખાનો વર્ગ. ચલો મનીષ બીસી ની કિંમત. મનીષ હાવ ભાગો થઈ ગયેલો છે, કઈ હરખા જવાબ આપે નહીં. ચલો 13 નો વર્ગ 169. ચલો સૂત્ર a - b આખાનો વર્ગ, a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ, x નો વર્ગ ઓછા 2x × 7 વત્તા 7 નો વર્ગ. આ કાઉન્સ ખોલીએ તો આને લાગે વર્ગ, x નો વર્ગ. ચાલો સાદુરૂપ 169 બરાબર, ખોલો બધા કાઉન્સોને, x નો વર્ગ ઓછા ઋણાલી 7 દુ 14x વત્તા 7 નો વર્ગ 49 ને પેલો x² બેઠો. ચાલો સાદુરૂપ જોયા કરજો. આને પેલી સાઈડ આ 0, x² + x² 2x² -14x + 49 -169, 0 બરાબર 2x નો વર્ગ ઓછા 14x બાદબાકી 120. 2 વડે ભગાય છે ને, 2 વડે ભાગતા ભવસાર 2 ને ઉડાડી દે, કેટલા વધ્યા? x² ઓછા 2 સતામ એટલે 7x ને અને 2 × 12 એટલે 60. ચલો અવયવ 60 ના એવા બે અવયવ જેની બાદબાકી સત્તુ સોપારી થાય. હા એમ જ ખબર પડી જાય. હા 12 × 50 60 આર્યા. 12 માંથી 5 જાય તો 7. કેવા 7 લાવવાના છે? વત્તા 7 કે ઓછા 7? બરાબર છે. ચાલો 12 ને ઓછા ને 5 ને બી વત્તા. કેટલા જઈલા? ચાલો 0 બરાબર. ચાલો પહેલો અવયવ એ ડાયરેક્ટ અવયવ લખાશે ધમા. પહેલો અવયવ x - 12 ને બીજો x + 5. ચલો 0 બેવને આપી દો. x - 12 બરાબર 0 અથવા x + 5 બરાબર 0. ચાલો x બરાબર -12 સામે જાય તો +12 નામાં x બરાબર -5. ભાઈ x એટલે બાજુનું માપ, અને બાજુનું માપ કોઈ દિવસ ઋણ ના હોય એટલે -5 આપણે ન લઈ શકીએ, શક્ય નથી. સો x નો જવાબ કેટલો લેવાનો આપણે? 12. હવે x એટલે કોણ? પાયો કે વેધ? પાયો. માટે પાયો બીસી બરાબર x બરાબર, એકમ ભૂલી ગયા તો માર્ક ગયો, 12 સેન્ટીમીટર. નીલ વેધનું માપ જો કેટલું છે? વેધ AB બરાબર x - 7. x ની કિંમત મૂકી દે 12 મુકામાં
12 ઓછા 7 કેટલા થાય? 5 સેન્ટીમીટર. આવ્યો કે જવાબ? હા, આવી ગયો. સમજ પડી બધાને? તો આ સ્વાધ્યાય લગભગ પતી ગયું. હા, ચાલો હવે નવો ટોપિક ચાલુ થાય છે, તો ફટાફટ 3 મિનિટની રિસેસ લઈ લઉં, પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ છીએ આપણે. સ્વાધ્યાય આખું પતી ગયું છે. અલા, એક દાખલો કઈ રીતના બાકી રહી ગયો? મને એમ કે પતી ગયો હે. કઈ નહીં, ચાલો કરી નાખીએ. સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ટન વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. આ તો પેલો બેઠો રમકડા વાળો દાખલો હતો એના જેવો જ છે. યાદ આવ્યું તમને? એના જેવો જ છે ને? તો ચાલો, ઉત્પાદિત વસ્તુની સંખ્યા શોધવાની છે ને ઉત્પાદનની કિંમત. તો આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યાને ધરી લઈએ છે x. ધારો કે ઉત્પાદિત, ભાઈ છોકરીઓ પ્લીઝ હવે ધ્યાન આપો ને, ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર કેટલી ધારીએ આપને? x. હવે ચાલો કાવ્યા, આ વાક્યમાં આવી જા. આ વાક્ય જો, પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી કીધી છે? પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. માટે એક વસ્તુની ઉત્પાદન કિંમત બોલી શકશો કેટલી? એક દિવસમાં કેટલી વસ્તુ બનાવી? x. તો જેટલી વસ્તુ બનાવી તેના બમણા, x ના બમણા 2x, ને એનથી હજી 3 વધારે એટલે 2x પ્લસ 3, બરાબર છે? 2x વત્તા 3. તો આ છે ઉત્પાદન કિંમત. હવે આગળ વાંચો. ઉત્પાદનનો ખર્ચ કેટલો કીધો છે? તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હતો. હવે ઉત્પાદનનો ખર્ચ એટલે પેલું એક્ઝામ્પલ મેં તમને આપેલું ને કે ભાઈ એક વસ્તુ 10 રૂપિયાની હોય તો 5 વસ્તુના કેટલા રૂપિયા? 50 રૂપિયા. ગુણાકાર કરવો પડે, 10 ને 5 વડે ગુનેલું. એવી રીતના અહીંયા એક વસ્તુના છે 2x વત્તા 3, એવી કેટલી વસ્તુ છે? x. તો ઉત્પાદનનો ખર્ચ એટલે આ બેનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. ચાલો તો આ બેને ગુણાકારમાં લખો. x બીજા કૌંસમાં 2x વત્તા 3 ને એના બરાબર કેટલો છે ખર્ચો? 90. ચાલો સાદુરૂપ, કૌંસ ખોલો. 2x નો વર્ગ વત્તા 3x, 90 ને આ સાઈડ લાવો, માઇનસ 90. 2 વડે ભાગી શકાશે? 3 ને નહીં ભગાય. ચલો 90 ના ડબલ, 90 ગુણ્યા 2 180. એવા બે અવયવ વિચારો જેની બાદબાકી 3 થાય. 180 ના એવા બે અવયવ જેની બાદબાકી 3 થાય. એકસો એસી ના એવા બે અવયવ જેની બાદબાકી 3 થાય. ઓમ રેડી? ઓકે, વેઇટ કરીએ. એક વિદ્યાર્થીએ જવાબ લાવી દીધો છે. ચાલો એકદમ આરામથી દેખાઈ જાય એવું જ છે. નીલ મૈલું, બાદબાકી 3 થાય તેવા 2 ભાગ મહિલા. ભવ્ય તને મહિલા બેટા. ચલો ઓમ ને મહિલું છે. ઓમ પરફેક્ટ. 5 તાલી 15, 3 દુ 6 ને 6 દુ 12. 15 માંથી 12 જાય તો 3. ચલો કેવા 3 લાવવાના છે?
વત્તા 3, 15 ને વત્તા ને 12 ને ઓછા. ચાલો ડાયરેક્ટ અવયવ લખાશે? નહીં લખાશે. ધમા 2x નો વર્ગ બેઠો, 3x નો પહેલો ટુકડો છે 15x ને બીજો ટુકડો -12x, ઓછા 90 ને બેઠા ને બરાબર 0. ચલો કોમન કાઢજો. x ને કોમન, કૌંસમાં શું વધે? 2x વત્તા 15, ઓછા કોમન કાઢજો. કયા ઘડિયામાં 12 અને 90 બેવ આવી જશે? 6 ના ઘડિયામાં. 6 દુ 12 ને 15 છંગ 90, એટલે 6 કોમન નીકળે. 6 દુ 12 નો 2 એટલે 2x. 12 ઓછા હોય તો ચિહ્ન બદલાઈ જાય, ઓછાનું વત્તા થાય. 15 છંગ 90, બેવ કાઉન્સ સરખા આવવા જોઈએ. આવ્યા. 2x વત્તા 15 ને બીજા કાઉન્સમાં x ઓછા 6 બરાબર 0. 0 બેવને આપી દો. 2x વત્તા 15 બરાબર 0 અથવા x ઓછા 6 બરાબર 0. કાવ્યા 2x બરાબર 15 ને પેલી સાઈડ -15, x બરાબર -6 પેલી સાઈડ +6, 2 ને નીચે લઈ જા, માટે x બરાબર -15 ના છેદમાં 2 અથવા x બરાબર 6. હવે x એટલે વસ્તુની સંખ્યા, અને શું વસ્તુની સંખ્યા ઋણ હોઈ શકે કે? કદાપી નહીં, સોરી કદાપી નહીં. x બરાબર 6, માટે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી ધારેલી હતી આપણે ભાવસાર? x ધારેલી. કેટલી આવી? 6 આવી. બીજું બી એક શોધવાનું છે, વાંચો આ છેલ્લે. પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એહો લખેલી છે. જોવો તો કઈ લીટીમાં? જોવો તો મળ્યું કોઈને ઉત્પાદન કિંમત? 2x વત્તા 3. વિભૂતિ x ની કિંમત મૂકી દે, 6 મૂકી દે આમાં. ચાલો 2 છંગ 12 વત્તા 3 15 રૂપિયા. એકમ ભૂલી ગયા, માગ ગયો. આવી ગયો. બેવ જવાબ આવી ગયા. એ હવે સમજી જવાનું. હવે આ સ્વાધ્યાય પૈતો. આ એક દાખલો બાકી રહી ગયેલો તો હવે પૈતો. ચાલો હવે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ દાખલો, અને આઈએમપી છે એટલા માટે તમારે કરવાનો છે. દ્વિઘાત સમીકરણ x² - 2 બરાબર 0 નો ઉકેલ શોધો. ચાલો તમે આ સમીકરણનો ઉકેલ કેવી રીતના શોધશો? તો અવયવ પાડીને, આના અવયવ પાડીને આપો. બે રીતે થાય દાખલો. પહેલું અવયવ ને બીજું બી એક રીત છે. આના અવયવ કેવી રીતના પડે? x² એટલે કોનો વર્ગ? x નો. ને 2 એટલે કોનો વર્ગ? 4 નો વર્ગ 2, 4 ચોક 2, હે ને? 4 ચોક 2. 2 એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 2 નો. પછી શું કરહો? પછી શું કરહો? ચલો ફર્સ્ટ ક્લાસ. પછી શું કરહો? a² - b², a ઓછા b, a વત્તા b. એક વાર ઓછા એક વાર વત્તા, x ઓછા વર્ગમૂળ 2, x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. પછી 0 બેવને આપી દેવાનું, એટલે x બરાબર ઓછા વર્ગમૂળ 2 સામે જાય તો વત્તા વર્ગમૂળ 2, x બરાબર વત્તા વર્ગમૂળ 2 સામે જાય તો ઓછા વર્ગમૂળ 2. કયો જવાબ આવ્યો? એ. અને બીજી રીત ખબર છે તમને? રૂમાના તને ખબર છે બીજી રીત? ચાલો બીજી રીતે કરવું હોય તો x² ને કરતા બનાવો, ઓછા 2 સામે જાય તો. હવે સ્ક્વેર કરીએ તો સામે શું લાગે? એટલે અહીંયા બસ આ એક નાની ભૂલ થઈ જાય, બાળકથી પ્લસ ઓર માઇનસ ભૂલી જાય. આવી ગયો જવાબ. પ્લસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 આવી ગયો. પ્લસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. જે રીતે કરે તે જવાબ એક જ આવે. બસ ભૂલ પડવી જોઈએ નહીં. આગળ વધીએ. ચાલો હોમવર્ક સ્લાઇડ આવી છે. પ્રેક્ટિસ કરવી હોય તો આ બધું હોમવર્ક કરજો, નહીં કરવી હોય તો નહીં કરતા, તમારા પર છે. કદાચ સમય નહીં મળે તો શાંતિથી કરજો, ટુકડે ટુકડે, ધીમે ધીમે, હોલે હોલે. ચાલો પ્રેક્ટિસ થઈ જશે. દ્વિઘાત સૂત્રની રીત. ચાલો હવે નવી રીત ચાલુ થાય છે કાવ્યા. હવે મેઇન ચેપ્ટર ચાલુ થાય એમ કહે તો ચાલે. અવયવીકરણ તો યાર 8મા ધોરણથી આવડે, પણ હવે મેઇન વસ્તુ આવે છે દ્વિઘાત સૂત્રની રીત. કઈ રીત આવે છે? દ્વિઘાત સૂત્રની રીત. બગાસા ખાયા કરે તો ધ્યાન આપજો. એક સિમ્પલ બેઠું સૂત્ર છે. એ સૂત્ર હું તમને અહીંયા લખાવીને આપી દેમ છું. એ સૂત્ર ખાલી મોરે કરવાનું.
દાખલામાં એ સૂત્રની મદદથી સીધે સીધો x નો જવાબ આવી જશે. બરાબર. તો બે સૂત્ર છે. દ્વિઘાત સૂત્ર પહેલા આવે વિવેચકનું સૂત્ર. કયું સૂત્ર? વિવેચક. વિવેચક. વિવેચકનું સૂત્ર છે b² - 4ac. આ સૂત્ર લખવા પહેલા દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એકવાર લખી નાખીએ. દ્વિઘાત સમીકરણ વ્યાપક સ્વરૂપ શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0, જ્યાં a ≠ 0. વિવેચકનું સૂત્ર છે b² - 4ac. આ જે વિવેચક છે ને તેની સંજ્ઞા, વિવેચકની સંજ્ઞા છે કેપિટલ D અથવા ડેલ્ટા છે. ડી અથવા ડેલ્ટા, આ સંજ્ઞા તો લગભગ કશે દેખાય જ નહીં, પણ આ ડી દેખાઈ શકે છે. આ સંજ્ઞા તમારી ચોપડીમાં નથી આપેલી, એટલે કોઈ બી દાખલામાં સંજ્ઞા વાપરવાની નહીં, પણ પરીક્ષામાં આવી જાય તો ભૂલવાનું નહીં કે ડી એટલે વિવેચક. બરાબર છે. એના પછી હવે આવે છે દ્વિઘાત સૂત્ર. કયું સૂત્ર? દ્વિઘાત સૂત્ર. આ દ્વિઘાત સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ બીજ અથવા ઉકેલ, અને સૂત્ર છે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ છે સૂત્ર. આ છે દ્વિઘાત સૂત્ર. -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ સૂત્ર તમારે મોઢે કરવું પડશે. આ સૂત્રથી હવે બધા દાખલા કરવાના છે. આ જે સૂત્ર અહીંયા લખ્યું ને, આ સૂત્રમાં વર્ગમૂળની અંદર આ શું લખેલું દેખાય ખબર? આ b² - 4ac એટલે શું ખબર? વિવેચક. એટલે કે આ જે સૂત્ર છે ને, આ સૂત્રને તમે કંઈક આવી રીતના બોલો તો બી ચાલે. x બરાબર -b ± વર્ગમૂળમાં વિવેચક છેદમાં 2a. તમારે એવું બોલી દેવું તો બી ચાલે કે વર્ગમૂળમાં વિવેચક, અને વિવેચકને યાદ રાખવાનું કે ભાઈ વિવેચક એટલે b² - 4ac. ક્લિયર છે બધાને? હવે આ જે વિવેચક છે ને તે કોઈ આલટુ ફાલતુ વસ્તુ નથી. વિવેચકને ભગવાને એક વરદાન આપેલું છે, એક શક્તિ આપેલી છે. અને વિવેચક પાસે કઈ શક્તિ છે ખબર? બીજનું સ્વરૂપ નક્કી કરવાની શક્તિ. શાની શક્તિ? બીજનું સ્વરૂપ નક્કી કરવાની શક્તિ, કે ભાઈ આપેલા સમીકરણના બીજ કેવા છે. તો બીજના 3 પ્રકાર આવે. દ્વિઘાત સમીકરણને કેટલા બીજ હોય ખબર? કેટલા બીજ હોય? વધુમાં વધુ 2, મહત્તમ 2, 2 કે 2 થી ઓછા. કોઈ પણ દ્વિઘાત સમીકરણને કાં તો 2 બીજ હોય, કાં તો 1 બીજ હોય, કાં તો 1 બી બીજ નહીં હોય. પણ માની લો કે કોઈ દ્વિઘાત સમીકરણને 1 જ બીજ છે. કેટલા છે? 1 જ છે. તો તમારે સમજવાનું એને હો 2 હની 1 જ બીજ છે પણ સમજવાનું એને 2. પણ હું એક્ઝેક્ટ હું સમજવાનું તે સમજો. 1 જ બીજ પણ સમજવાનું 2, ને એવું સમજવાનું કે બેઉ બીજ સમાન છે. માની લો કે સમીકરણને 1 જ બીજ છે 5, તો એને 2 કેવી રીતના સમજવાના? 5,5. એટલે બંને બીજ સમાન છે. અને સમાનનો મતલબ બોલીએ ભલે 2 પણ કહેવાય 1 જ. કહેવાય 1, બોલવાનું 2. સમજ્યા? તો આ બીજનું સ્વરૂપ જે આવે ને નૈતિક, તે સ્વરૂપ નક્કી કરવાની શક્તિ કોની પાસે છે? બબૂચક પાસે. બબૂચક નહીં, વિવેચક પાસે. શું કહેતી હતી? હા, બેબીલોનિયા કાંઈ આવી ગયો આમાં વચ્ચે. આ તો આપણા ભારત વાળાએ ભાઈ આ સૂત્ર, આ જે સૂત્ર અહીંયા લખેલું છે ને, યસ, દ્વિઘાત સૂત્ર ની શોધ કરનાર ગણિત શાસ્ત્રી કોણ હતા? તો એ ગણિત શાસ્ત્રી હતા ભારતીય અકાઉન્ટ્સમાં શ્રીધર આચાર્ય હતા. શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રીએ આ દ્વિઘાત સૂત્રની શોધ કરી હતી.
અને આ સૂત્ર આ સવાલ બોર્ડમાં બહુ વાર પૂછાય કે દ્વિઘાત સૂત્રની શોધ કોને કરેલી? શ્રીધર આચાર્ય. પણ દ્વિઘાત સૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ કોને આપેલું? બ્રહ્મગુપ્ત. કોણ? બ્રહ્મગુપ્ત. ક્લિયર બધાને? કોઈને કઈ તકલીફ? વિભૂતિ કયા સ્ટેપમાં તકલીફ છે? પાકી સમજ પડી ગઈ? હવે આપણે વિવેચકની શક્તિ જોવાના. શું જોવાના? કઈ શક્તિ છે વિવેચક પાસે? બીજનું સ્વરૂપ નક્કી કરવાની શક્તિ. વિવેચકની મદદથી દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ. કાવ્યા, તને વિવેચકનું સૂત્ર યાદ રહ્યું? યાદ કરતો હું હતું? વિવેચકનું સૂત્ર હતું b² - 4ac. કોઈ બી દાખલામાં વિવેચક શોધાઈ ગયા પછી આપણે આ જે ચાર્ટ મેં તમને દોરાવું છું તે ફોલો કરવાનો છે. ત્રણ શક્યતા છે ભાઈ. આ જે વિવેચક છે ને b² - 4ac એની ત્રણ શક્યતા છે. કેટલી શક્યતા છે b² - 4ac ની? ત્રણ શક્યતા કે ભાઈ આ વિવેચક b² - 4ac કાં તો ધન હશે, કાં તો 0 હશે, કાં તો ઋણ હશે. ધન, 0, ઋણ. ગ્રેટર ધેન 0, ઇક્વલ ટુ 0, લેસ ધેન 0. અને જો વિવેચક ધન હોય તો સમીકરણના બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. વાસ્તવિક અને ભિન્ન છે. જો વિવેચક ધન હોય તો આ છે બીજનું સ્વરૂપ હની. બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. એના પછી જો વિવેચકનો જવાબ 0 આવે તો બંને બીજ કેવા? તો સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. વાસ્તવિક અને સમાન. કેવા છે? વાસ્તવિક અને સમાન છે. આમાં ભિન્ન, પેલામાં સમાન. હવે જો વિવેચકનો જવાબ ઋણ આવે તો સમીકરણના બીજ ન મળે. સમીકરણ ની ઉકેલાય. x નો જવાબ નહીં મળે. એટલે કે સમીકરણને એક પણ વાસ્તવિક બીજ ન મળે. હવે હની જો વિવેચકનો જવાબ 0 આવે ને તો એનો મતલબ કે બેઉ બીજ વાસ્તવિક અને સમાન. અને આ જે વાસ્તવિક અને સમાન બીજ છે ને તેને શોધવાનું પાછું એક અલગ સૂત્ર છે. અને એ સૂત્ર છે x બરાબર. આપણે દ્વિઘાત સૂત્ર અત્યારે કયું જોયું? x બરાબર શું હતું આખું દ્વિઘાત સૂત્ર? -b ± વર્ગમૂળમાં વિવેચક એટલે કે b² - 4ac છેદમાં 2a. રૂમાના આ b² - 4ac બરાબર આમાં કેટલા છે? 0. તો અહીંયા 0 મૂકી દે ને. -b ± વર્ગમૂળમાં આની જગ્યાએ કેટલા મૂક્યા? 0 છેદમાં 2a. એટલે x બરાબર -b. 0 નું વર્ગમૂળ કેટલું? 0. એટલે આ 0 ને હવે લખવાની કોઈ જરૂર નથી અને છેદમાં વધ્યા 2a. તો આ છે x ને શોધવાનું સૂત્ર. x બરાબર -b ના છેદમાં 2a. x બરાબર -b ના છેદમાં 2a. પરંતુ સમીકરણને બે બીજ લખવાના જ. કોઈ બી સમીકરણમાં એક નહીં લખવાનું, બીજને હંમેશા જોડીમાં લખવાના. ભલે એક જ હોય બે વાર લખવાનું. એટલે કે પાછું કોમા કરીને આ જ વસ્તુ પાછી -b/2a. સમજ જા? તો આટલી વસ્તુ મોરે કરવી પડે તો હવે પછીના દાખલા થશે. સૂત્રની ઝેરોક્સમાં બધી વસ્તુ મસ્ત સંગારીને આપેલી છે. તમને 3 મિનિટ આપું છું. અત્યારે ને અત્યારે બધું મોરે કરી નાખો ને. ચાલો ચાલુ કરો. તો હવે બોર્ડની પરીક્ષામાં જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક સવાલ પૂછાયેલો છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નો ઉકેલ મેળવો. આ રકમ તમને એવું કહે છે કે આ સમીકરણને ઉકેલો અને આ સમીકરણ એ કયા સ્વરૂપનું સમીકરણ છે? વ્યાપક સમીકરણ. દ્વિઘાત સમીકરણનું કયું સ્વરૂપ છે? વ્યાપક. હવે આ વ્યાપક સ્વરૂપને ઉકેલવા કીધું અને તમારે સમજી જવાનું કે આ વ્યાપક સ્વરૂપને ઉકેલીએ ને તો જવાબ શું આવે?
જવાબ એ જ આવે જે તમે મોરે કર્યો છે. x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ જવાબ લાવો. જે સૂત્ર આપણે મોરે કર્યું ને તે સૂત્ર ગણતરી કરીને લાવો. શ્રીધર આચાર્યએ આ સૂત્ર કેવી રીતના બનાવ્યું એ તમે બનાવો. આજે તમે બનો શ્રીધર આચાર્ય. તમે જે રીતના શ્રીધર આચાર્યએ સૂત્ર બનાવ્યું એવી રીતના હવે તમે બધા સૂત્ર બનાવો. તો ચાલો હું તમારી સાથે છું. આપણે બધા ભેગા થઈને આ સૂત્ર બનાવીશું. ચાલો ધ્યાન આપજે. સૌથી પહેલા સમીકરણ શું આપેલું છે? ax² + bx + c બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ધ્યાન આપતા રહેજો વિદ્યાર્થીઓ. હવે સૌથી પહેલા આમાં x² ની આગળ આ a દેખાય, આ a ને કરી નાખો અને a ને કરવા માટે આખા સમીકરણને a વડે ભાગી નાખો. સમીકરણને a વડે ભાગતા ધ્યાન આપતા રહેજો. ધ્યાન આપજો. a વડે ભાગ્ય છે નીલ. ચાલો દરેક પદને a વડે ભાગવાનું. હવે આને a વડે ભાગ્ય તો a ઉડી ગયો. કોણ રહી ગયું? x². b ને a વડે ભાગ્ય તો b ના છેદમાં a ઇન્ટુ x. c ને a વડે ભાગ્ય તો c ના છેદમાં અહીંયા 0 રહી ગયો. 0 ને a વડે ભાગ્ય તો 0. સમજ પડી ગઈ ને આ સ્ટેપમાં બધાને? હની ચાલો હવે આ પ્લસ c/a છે ને તેને પેલી સાઈડ લઈ જાઓ. x² + b/a ઇન્ટુ x બરાબર પ્લસ c/a સામે જાય તો માઇનસ c/a. ઓકે, હવે આપણે કરવાનું શું છે તે હવે સમજજો. આ જે છે ને તેને પૂર્ણ વર્ગ બહુપદી બનાવવાની છે. પૂર્ણ વર્ગ બહુપદી. a વત્તા b આખાના વર્ગનું સૂત્ર બોલો તો. a² + 2ab + b². જો જે બહુપદી આ સ્વરૂપમાં હોય તેને પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય. તો આને પૂર્ણ વર્ગ બહુપદી બનાવવા માટે પહેલું પદ છે આ રહ્યું x², બીજું પદ 2ab એટલે b/ax, પણ ત્રીજું પદ અંતિમ પદ નથી. એટલે હવે આપણે અંતિમ પદ શોધવાનું. 3 પદ આવે ને, પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ. તો આનું અંતિમ પદ શોધવાનું સૂત્ર આવડતું હોય તો તમને 8માં આવતું, 7મા 8માં. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચાલો પ્રાચી આ પ્રથમ પદ ના મધ્યમ પદ બોલ. મધ્યમ પદ b/a x² છેદમાં 4 ગુણ્યા બોલ પ્રથમ પદ x². ચાલો સાદુરૂપ જોયા કરો. વર્ગ આપો આને b² x² છેદમાં a² નીચે ઉતરી જાય ગુણ્યા 4 ને આ x², 4x². x² કેન્સલ એટલે કે આ b² ના છેદમાં 4a². તો આ છે અંતિમ પદ. આ અંતિમ પદ આપણે જે હોઈધું તે અહીંયા હોવું જોઈએ. આના પછી પ્રથમ, મધ્યમ ને પછી અંતિમ પદ. આને સમીકરણ 1 આપી દો અને સમીકરણ 1માં બેઉ બાજુ આને ઉમેરી દો એટલે અંતિમ પદ આવી જશે. સમીકરણ 1 ની બંને બાજુ શું ઉમેરવાનું છે? આપણે શું ઉમેરવાનું છે ભાવસાર? b² ના છેદમાં 4a² ઉમેરતા. ચાલ કાવ્યા, સમીકરણ 1 x² વત્તા b/a ઇન્ટુ x. ચાલ ઉમેર, આને ઉમેરતો હવે. પ્લસ b² ના છેદમાં 4a² બરાબર અહીંયા બી ઉમેરો. માઇનસ c/a બેઠું ને આને ઉમેરીએ તો પ્લસ b² ના છેદમાં 4a². ઉમેરી દીધું બેઉ બાજુ. હવે સાદુરૂપ. હવે આ ડાબી સાઈડ જે દેખાય છે ને આ પૂર્ણ વર્ગ બની ગઈ છે. કેમ કે આ સૂત્ર પૂર્ણ વર્ગ બનાવવા માટેનું સૂત્ર છે એટલે પૂર્ણ વર્ગ બની ગઈ છે. પણ હવે આનું પૂર્ણ વર્ગ લખાવાનું છે. મીન્સ કે a² + 2ab + b² આપેલું છે ને એના પરથી આ ઉપરની વસ્તુ લખાવાની છે. નીચેનામાંથી ઉપરનું સ્ટેપ અહીંયા લખાવાનું છે. આ પ્રમાણે લખાવો કે ભાઈ કોનો આખાનો વર્ગ વચ્ચે વત્તા, કેમ કે મધ્યમ પદ વત્તા તો અહીંયા વત્તા, કોનો આખાનો વર્ગ a². a કોણ છે? a કોણ છે? x છે. પછી અહીંયા b², b કોણ છે? આ છેલ્લે જે દેખાય ને તે b છે. આ કોનો વર્ગ છે? આ b²/4a² કોનો વર્ગ છે? b/2a નો. b/2a નો. ઓકે, ચલો એના પછી
એના બરાબર. હવે અહીંયા લસા લેવાનો છે. પાઠક છેદનો લસા 4a². આ a ને કેટલા વડે ગુણીએ તો 4a આવે? 4a વડે ગુણવાના. 4a² ને કેટલા વડે ગુણીએ તો 4a² આવે કાવ્યા? 1 વડે. નીચેની સંખ્યાને ઉપર ગુણો તો માઇનસ, બોલો ગુણાકાર 4ac, બોલો ગુણાકાર 1 વડે b² ને ગુણીએ તો b². હવે આ સ્ક્વેર ને કરીએ તો સામે લાગે વર્ગમૂળ, તો x વત્તા b/2a બરાબર વર્ગમૂળમાં પહેલા લખીશું +b², પછી લખીશું આ -4ac ને છેદમાં બી વર્ગમૂળ લાગે, વર્ગમૂળમાં 4a². અને અગાડી પ્લસ ઓર માઇનસ ભૂલવાનું નહીં, જ્યારે બી વર્ગ કરીએ ને તો સામે પ્લસ ઓર માઇનસ બી લાગે. માટે x બરાબર આ વત્તા b ના છેદમાં 2a ને સામે લઈ જાઓ તો ઓછા b ના છેદમાં 2a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 4 નું વર્ગમૂળ 2 a² નું વર્ગમૂળ a. માટે x બરાબર બેવના છેદ સરખા છે ને, લાખાના છેદમાં 2a ઉપર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac. આ આવી ગયું સૂત્ર. આપણે ગણતરી કરીને સૂત્ર બનાવી કાઢ્યું. અને આ સૂત્ર બનાવવાનો સવાલ બોર્ડમાં એકવાર નહીં 3-4 વાર પૂછાઈ ગયેલો છે. પણ લેટેસ્ટ સ્ટાન્ડર્ડ મેથ્સમાં છેલ્લે 2022માં પૂછાયેલો. બરાબર. જો આ સવાલ પરીક્ષામાં પૂછાય તો આને ઓપ્શનમાં કરી નાખવાનો. મારી ફરજ હતી, મેં શીખવાડી દીધું, પણ મેં જ સામેથી કેમ છું ઓપ્શનમાં કરી નાખવાનો. સમજી ગયા બધા? અને કરવું હોય તો તમારી ઈચ્છા. એક વખત બેકઅપમાં હોશિયાર વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરી લેવાની. જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ છે 80માંથી 80નો અથવા છેલ્લે 75ની ઉપરનો, એ લોકોએ આ વસ્તુ કરવાની, બાકીના એ નહીં કરવાની. ફોર એક્ઝામ્પલ હિમાંશુએ કરવાની, એનો ટાર્ગેટ ઊંચો છે, ઊંચું ધ્યેય છે. 80માંથી 80 બી બહુ નાનું કહેવાય એના માટે. ચાલો આગળ વધીએ આપણે. રેડી? ચાલો સૂત્ર બધાને યાદ છે ને? ચાલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા 3-4 દાખલા હું કરાવીશ, પછી સ્વાધ્યાયને ઉદાહરણ ચાલુ કરીશ. કેમ ખબર? તમારી ચોપડી વાળાએ દાખલાની ગોઠવણી એકદમ ભંગાર કરેલી છે. એટલે મેં મારા તરફથી તમને આ સૂત્રની પ્રેક્ટિસ કરાવીશ. હું બહારથી દાખલા કરાવીશ, બોર્ડના દાખલા કરાવીશ. બરાબર જયા? દ્વિઘાત સમીકરણ આપેલું છે. જોજે કાવ્યા વાક્ય વાંચજે. હવે તું આગળનું વાક્ય વાંચ. આ દ્વિઘાત સમીકરણને સૂત્રની રીતે, શબ્દ બેઠો જ છે રૂમાના, સૂત્ર. એટલે એમ ફરજિયાત સૂત્ર મૂકવું જ પડે. પછી હેરી એમ કે નહીં સર મારે તો અવયવ પાડવા છે, તો તું અવયવ પાડ ને 0 માર્ક લે સાચા જવાબના. જવાબ સાચો હોય હેરી તારો, પણ તને માર્ક 0 મળે. કેમ? કે તું એ લોકોની વાત નહીં માની, અને એ લોકોની વાત શું હતી? સૂત્ર. હવે સૌથી પહેલા કાવ્યા, આ સમીકરણ શું વ્યાપક સ્વરૂપમાં છે? ના. તો પહેલા તો આપણે એને સાદુરૂપ આપીને કયા સ્વરૂપમાં ફેરવવાનું વિભૂતિ? વ્યાપક સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? વ્યાપક સ્વરૂપમાં. ચાલો વિભૂતિ જોશ લાવ, હિંમત રાખ, હિંમત રાખ. ચાલો સમીકરણ શું છે? x + 2 × x + 3 બરાબર 240. જયેશ કાઉન્સ ખોલવાના છે. પહેલાનું પહેલા હાથે, પહેલાનું બીજા હાથે, બીજાનું પહેલા હાથે, બીજાનું બીજા હાથે. ચાલ x × x, x નો વર્ગ વત્તા x × 3, 3x. હવે 2 નો વારો, 2 × x, 2x, 2 ટાલી 6, 240 ને આ સાઈડ -240 બરાબર 0. હની x² બેઠું 3x + 2x 5x, 6 - 240 -236 બરાબર 0. રેડી? સમીકરણ તૈયાર, એકદમ પરફેક્ટ. હવે સાંભળો, કોને લખાયું 236? 234. સારું થયું નૈતિકે ધ્યાન આપ્યું, બાકી આ છેલ્લે સુધી પથારી ફરી જતે દાખલાની. વેરી ગુડ નૈતિક, શાબાશ. ચાલો બસ હવે બે જણા લડાવવાનું બંધ કરો. તો વ્યાપક સ્વરૂપમાં આવી ગયું છે. હવે દ્વિઘાત સૂત્રની મેથડ જોઈ લો.
પહેલા દાખલામાં જ એટલું ધ્યાન આપીને જોઈ લો કે પછીના બધા દાખલા આવડી જાય, કેમ કે જે અત્યારે કરાવીશ તે હવે પછીના બધા દાખલામાં કરવાનું છે ભાગા. ચાલો સૌથી પહેલા કાવ્યા જોજે, સૌથી પહેલા એ બી ને સી લખવાના. એ બી સી. એ બરાબર 1, બી બરાબર +5, સી બરાબર -234. એબીસી લખાઈ ગયા પછી વિવેચક શોધવાનું સૂત્ર મૂકવાનું. વિવેચકનું સૂત્ર b² - 4ac. હવે કિંમતો મૂકો. બી 5² -4 એ સી -234 5² -4 4 એકા 4 234 ગુણ્યા 4 4 ચોક 16 વડી 1 4 ટાલી 12 ને 1 13 4 દુ 8 ને 1 9 સરવાળો 6 ને 5 11 વડી 1 3 ને 3 6 961. b² - 4ac બરાબર 961. આ જવાબ ધન આવ્યો, 0 આવ્યો કે ઋણ આવ્યો? ધન. જેવું વિવેચક ઉઠાઈ જાય ને કોઈ બી દાખલામાં વિવેચકની વાત આવે ને છેલ્લે જવાબ આવે એટલે પહેલા આ જ કામ કરવાનું. ધન, ઋણ કે 0, ગ્રેટર ધેન 0, ઇક્વલ ટુ 0 કે લેસ ધેન 0, ગ્રેટર ધેન 0. અને પછી એનું સ્વરૂપ લખવાનું. કાવ્યા આનું સ્વરૂપ, બીજનું સ્વરૂપ શું આવે જો વિવેચક ધન હોય તો? સમીકરણના બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. આ વાક્ય લખવું જ પડે. માટે સમીકરણના બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે. અને હવે આપણે બીજ શોધવાનું સૂત્ર મૂકી દેવાનું. બીજ શોધવાનું સૂત્ર x બરાબર -b ± વર્ગમૂળમાં વિવેચક એટલે b² - 4ac છેદમાં 2a. માટે x બરાબર -b 5 ± વર્ગમૂળમાં વિવેચક. આ છે ને આ વિવેચક તે બેઠો તૈયાર જ છે. હર્યો 961 બેઠું, અહીંયા 961 લખી જ દેવાનું છે આપણે. આની એક એક કિંમત નહીં મૂકતા, આખું તૈયાર જ છે 961. એની કિંમત 1. માટે x બરાબર -5 ± 961 નું વર્ગમૂળ કરવાનું છે. 961 નું વર્ગમૂળ આપણને નથી ખબર, કેમ કે આપણે 30 નો વર્ગ 900 ની ઉપર નથી ગયા. 961 નું વર્ગમૂળ એટલે 30 નો વર્ગ 900, તો શું લાગે 31 નો વર્ગ કદાચ થઈ જાય. 31 નો વર્ગ 961 ચેક કરવું હોય તો કરી લેવાનું. તો હા થશે. તું નહીં કર ભાઈ. તો 961 નું વર્ગમૂળ 31 ને છેદમાં 2 એકા 2. ઓકે, વર્ગમૂળ કર્યું. હવે વચ્ચે દેખાય પ્લસ ને માઇનસ. આ પ્લસ ઓર માઇનસ ના લીધે આ દાખલો અહીંયા અટકે. એટલે હવે તમારે અહીંયાથી x ને છૂટો પાડવાનો, બે ભાગ પાડવાના. એક ભાગમાં વચ્ચે પ્લસ લેવાનું ને બીજા ભાગમાં વચ્ચે માઇનસ. સમજી ગયા? જેવું બધું સાદુરૂપ થાય એટલે પછી છેલ્લે છૂટા પાડીને આગળ વધવાનું. છૂટા પાડીને નિધિ છૂટા પાડી દે ચાલતો. x બરાબર પહેલામાં વત્તા લખાવ -5 વત્તા 31 છેદમાં 2, પછી વચ્ચે અઠવા. x બરાબર હવે અહીંયા વચ્ચે ઓછા લખાવજે નિધિ. -5 -31 છેદમાં 2. ચાલો ચિહ્ન જુદા, બાદબાકી 31 માંથી 5 જાય તો 26 છેદમાં 2. ચિહ્ન સમાન, સરવાળો 31 માં 5 ઉમેરે તો 36. ભાગ ચલાવો. 18 દુ 36, અલા 13 દુ 26 ને 18 દુ 36. માટે x બરાબર 13 ને x બરાબર -18. આ આવી ગયો x નો જવાબ. અને છેલ્લે વાક્ય લખવાનું કે માટે 13 અને -18 શું છે? આપેલ સમીકરણના બીજ છે અથવા ઉકેલ છે. હું લખું, બીજ કે ઉકેલ? આપેલ સમીકરણના ઉકેલ છે. ફરી સમજ આ રીતમાં. જો રીત થોડીક લાંબી છે, લાંબી રીત કહેવાય, કેમ કે વિવેચક શોધવાનો, સ્વરૂપ લખવાનું, સૂત્ર મૂકીને કિંમત. પણ હા, રીત એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ, એટલે કિંમત મૂકો, જે દેખાય તેમ સાદું રૂપ આપો એટલે આવી જ જાય જવાબ. અવયવીકરણમાં કેવું કે અવયવ પાડીને આપણે ગોઠવણી કરવી પડે ને, બે અવયવ શોધવા પડે ને. જો બે અવયવ શોધાય તો જ તો દાખલો પતે અવયવીકરણમાં.
જ્યારે આમાં એવું કઈ મળે જ નહીં. સ્ટેપ ટુ સ્ટેપ કર્યા કરો એટલે છેલ્લે એક્સ આવી જ જાય એની મેરે. સમજ પડી મારી વાતમાં? લાંબી પણ સહેલી, ટૂંકી પણ થોડીક મથાવે અવયવીકરણ. અવયવીકરણ ક્યારે નહીં મથાવે? જ્યારે નાની નાની રકમના દાખલા હોય ત્યારે. પણ જ્યારે મોટી મોટી રકમ હોય ને, આમાં તમે અવયવ પાડવા બેઠે તો આ મઠાવતે તમને. આના અવયવ પાડવાની ટ્રાય કરજો. 234 ના એવા બે અવયવ જેની બાદબાકી બાજે મઠાવે. પછી એ તમારા પર છે ને થોડુંક નસીબ. મારા જેવું નસીબ હોય તો પહેલે વારમાં જ આમ અવયવ લાવી દેમ. લાવી દીધા ને એક દાખલામાં. કોઈ વાર મારું નસીબ બી મને સાથ નહીં આપે. તમારા પર છે, થોડીક બુદ્ધિ થોડુંક નસીબ. ક્લિયર? એટલે જ મેં પેલા વર્ગમૂળ વાળા દાખલા આવે ને તેમાં આ રીત કેમ 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 કે કઈ મગજમારી નહીં, કિંમત મુકામુક કર્યા કરો, ઓટોમેટિક બધું આવી જ જાય. બરાબર? આગળ વધીએ. નિધિ તને સમજ પડી? કાવ્યા તને? ધમા? ચાલો ફર્સ્ટ ક્લાસ સમજ પડી ને તને? નેક્સ્ટ દાખલો. આ સમીકરણને સૂત્રની રીતે ઉકેલો. તો ચાલો ઉકેલીએ વિભૂતિ. રેડી? તો સૌથી પહેલા સમીકરણ શું છે હિમાંશુ? બોલતો આ સમીકરણ બોલતો એકવાર. તો આ છે સમીકરણ. આ સમીકરણને ઉકેલવાનું છે પણ રીતનું નામ બી કીધેલું છે, સૂત્ર. વિભૂતિ, હવે જો રીતનું નામ નહીં કીધું હોય તો હવે તારી ઈચ્છા છે, તારી જે ઈચ્છા હોય તે તારે કરવાની, તે રીત કરવાની. સમજી ગયા બધા? હવે કોની ઈચ્છા? તમારી ઈચ્છા. પરંતુ આ દાખલાની રકમ જોઈને કઈ વિચારવાનું આવે જ નહીં. હેઢે હેઢું ભાવસાર સૂત્રની રીત જ કરી નાખાય. મગજમારીમાં પડવાનું જ નહીં ભાઈ. આ બે એક આ બે કયા બે અવયવનો સરવાળો 2 વર્ગમૂળ 2 થાય, આ બધી મગજમારીમાં ન પરાય. સમજી ગયા ને? થોડીક બુદ્ધિ સેન્સ હોવી જોઈએ, પછી તમે આ દાખલામાં અવયવીકરણ નહીં લેતા. કાવ્યા બેટા ચલો કામ ચાલુ કરીએ છે. સમીકરણ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? વ્યાપક છે. હા ચલો. એ બી સી. હેરી એ બરાબર, હિમાંશુ બી બરાબર -2 વર્ગમૂળ 2. અલા તને આ બગડો ને આ બધું નહીં દેખાયું આટલું? સી બરાબર 1. ચલો હવે હું શોધવાનું, ચાલો બોલજો. યસ બબુચક. વિવેચક b² - 4ac બરાબર નૈતિક બી -2 વર્ગમૂળ 2 નો વર્ગ -4 a 2. જયેશ સી 1. ચાલો હવે જોજો, વર્ગ છે એટલે ઓછાનું થઈ જાય વત્તા, જે લખવાનું નહીં આવે. 2 નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 4 દુ -8 0. ભાઈ બબુચક 0 આવ્યો. વિવેચક કેટલો આવ્યો? 0 આવ્યો. એટલે સમીકરણના બંને બીજ કેવા છે? માટે સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. નિધિ, બીજ વાસ્તવિક ને સમાન અને સમાન બીજ માટેનું સૂત્ર ખબર છે ને? શું હતું સૂત્ર? x બરાબર -b/2a, -b/2a. હવે કદાચ તમારા મનમાં એવો સવાલ થશે કે સર ભૂલમાં પેલું સૂત્ર લઈ લીધું તો આગળના દાખલામાં લીધેલું તે જ તો નહીં ચાલે? તો એહો ચાલે. એ સૂત્રથી બી જવાબ તો આ જ આવે, બસ થોડાક સ્ટેપ વધી જાય. જેટલું તમને સારી રીતના ખબર હોય તેટલા ઓછા સ્ટેપમાં દાખલો પતે અને પટાવવાનો વારી. દાખલો ઓછા સ્ટેપમાં પટાવવો પડે. ચલો કિંમત મૂકીએ. ધમા કિંમત બોલ. બી ની કિંમત બોલ. -2 વર્ગમૂળ 2 છેદમાં a ની કિંમત બોલ 2. આ જ બેઠું કોપી પેસ્ટ પાછું અહીંયા કરી જ દેવાનું, કેમ કે એ જ તો બેઠું છે. -2 વર્ગમૂળ 2 છેદમાં 2 ચાલો સાદુરૂપ. 2 હાથે 2 ને ઉડાડો, અહીંયા 2 હાથે 2 ને ઉડાડો. માટે x બરાબર જોજે હેરી ઓછા વર્ગમૂળ 2 ના છેદમાં 2 કોમા આ બી જ વર્ગમૂળ 2 ના છેદમાં 2 પૈતું. હજી એક સ્ટેપ કરવો હોય તો થાય પણ નહીં કરતા, કેમ કે આના પૂરા માર્ક મળવાના છે. કયું સ્ટેપ થાય તે મને કહેવો. આનું શું સાદુરૂપ થાય? નીચેના 2 ના ટુકડા પર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ઉડી જાય એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે લગભગ અહીંયા જવાબ આ આપ્યો હે 1/√2 1/√2. હા તો હું આવું કરવું જ પડે? ના નહીં કરો. આના પૂરા માર્ક લઈ લો ને છેલ્લે વાક્ય હું લખવાનું? માટે √2/2 અને √2/2 એ શું છે?
આપેલ સમીકરણના ઉકેલ છે. ખ્યાલ આવે છે બધાને? કોઈને કઈ તકલીફ? ચલો એક છેલ્લો દાખલો ઝડપથી કરી નાખીએ. સમીકરણ x² + 4x + 5 = 0. કઈ રીત કીધી છે વિભૂતિ? સૂત્ર. ચાલ એબીસી લખાવ. a બરાબર 1, b બરાબર 4, c બરાબર 5. ચાલો વિવેચકનું સૂત્ર બોલો. નીલ બોલો. -4ac. b ની કિંમત 4, a ની કિંમત, c ની કિંમત 5. 4 નો વર્ગ 16 ગુણાકાર 4 50 બાદબાકી -4 ગ્રેટર ધેન લેસ ધેન 0. લેસ ધેન 0 નો મતલબ માટે સમીકરણને એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે. ચાલો એના પછી x ને શોધવાનું સૂત્ર મૂકીએ. x ને શોધવાનું સૂત્ર મૂકીએ ને ભાઈ. ઉકેલ તો મળવાનો નથી તો કા સૂત્ર મૂકવાના તમે? દાખલો પતી ગયો. દાખલો પતી ગયો. જ્યારે બી લેસ ધેન 0 આવે ને વિવેચક એટલે દાખલો પૂરો. x ના શોધી શકાય. તો બસ આજે આપણે આટલું રાખીશું અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. મળીએ આવતીકાલે.